માધુપુર રહેતા શું ખવાય ત્યાં તો પડી કાંઈ ન મળે. શું કહેવાનું મોઢો કાંઈ નહીં, હજી તો 9 વાગ્યા તૈયાર થઈને તો આવી ગયો. પોણા 9 થાય કે મોઢું કહેવાય, મોઢું કહેવાય 10 વાગે ઉઠીને આવે ને. હે વહેલો શું? ગુડ મોર્નિંગ. આજે તારીખ છે 18 અને બુધવાર. આજે નવો વ્લોગ પાછો ચાલુ કરીએ છીએ. કાલના, પ્રમદીના અને એના પહેલાંના વ્લોગમાં જે રીતે તમે અમને સપોર્ટ કર્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. કેમ કે છેલ્લા ઘણા વ્લોગ કરતાં આ છેલ્લા 3 વ્લોગમાં બહુ સારા એવા વ્યૂ આવ્યા છે અને તમારો ખૂબ ખૂબ આભાર. બાબતે હું જાઉં છું ગીતાબેનના અમારા બાપાની દીકરી બેન છે, એમને ગોઠણનું ઓપરેશન કરાવ્યું છે. તો બા જ આખો દિવસ એની હારે રહે, મતલબ ઘરે જ છે, દવાખાનેથી લઈ આવ્યા છે. પણ હવે એ કહે છે કે તમે અહીં એક દિવસ આવો માટે રોકાવા, એટલે બાને આજે ત્યાં જવાનું છે. રસોડામાં અળસી શેકાય છે. હવે મુખવાસ કરશું ને, એકલી અળસી ખાવું, તલમાં નથી નાખ્યું કાંઈ નહીં, એકલી અળસી. સવારે કાળા તલનો ડબ્બો પપ્પાએ ભરાયો, હવે અળસી શેકવી છે. તલ ને એ બે મિક્સ કરવા છે. મુખવાસની લાઈન થઈ છે તો. ને બપોરે બનાવી ખીર, મગનું શાક, રોટલી, એવું છે. આવો નૈતિકભાઈ આવો. દાદા શું કહીશ ખબર? તમે ટેબલે શાક જોયું છે એનું છે તો કોને? હે દાદા કહે છે કાલથી એક ફોન લેતા જજો, પછી અમે રસોઈ બની જાય ને એટલે એક ફોટો મોકલી દેવો, એમાં તમારે જોઈ લેવાનું કે આજનું મેનુ શું છે. રેડી હે ને નૈતિક? કોની જેવું થઈ ગયું નૈતિક? એવું થઈ ગયું. હવે શું કરશો કયો? ટ્યુશનનો ટાઈમ કેટલા વાગ્યા હતો? 3 વાગ્યાનો. નૈતિક તારે બેન હારે થઈ જાય એવું કંઈક સેટિંગ કરો ને. નૈતિક ને એકલા જ મજા આવે છે, રસ્તામાં કોઈ વળી મળી જાય તો. હે ને નૈતિક? એટલે એકલો જાશો ને. મગ ને રોટલી ને આવું છે ખીર. વાહ ભાઈ વાહ. તે ખાઈ લીધું? મેમ આવી ગયો. અરે વાહ. તો ગૂગલના એડસેન્સ પિન આવી ગયો છે આપણે. સરસ. ખૂબ ખૂબ આભાર બાળકો આવનો બધાનો. બોલો નૈતિકભાઈ. તો કેમાં સલાડમાંથી પાછો રોટલી આવી ગયો? હે તમને બધાને કહી દઉં કે નૈતિકને હું અમે બી વજન ઘટાડવાનો ટ્રાય કરીએ છીએ, પણ ખાઈને ઘટાડવો છે, વાંધો ન્યા છે. હે ખીર ખાઈને વજન ઘટાડવાનો છે. કહેજો ખીર ખાઈને બધું ખાતા પીતા કસરત કર્યા વગર વજન ઘટેવું હોય તો કોઈ કહેજો, બરાબર ને નૈતિક? બાકી મજા મૂકવાની થતી નથી અમારે કોઈને. શું કહું નૈતિક? હાલો કલાક ખુઈ જવાનો બેટા. એટલે શું છે આપણે ઓલું માથું દુખે છે ને, ન્યાની ઉપર મારી સાથે. ચાલો 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 ચાલો. આજે કે કોકે શું લખ્યું ખબર જાનું? હું ખાલી જાનુને જોવા માટે વ્લોગ જોઉં છું. શાંતિ નામ છે એમનું. ઘણા લોકો કોમેન્ટમાં હોમ ટૂર કરાવવાનું કહે છે અને મારે પણ કરાવી જ છે હોમ ટૂર. પણ થોડુંક કારણ છે કે હોમ ટૂર કરાવવા પહેલાં થોડુંક ઘરે કામ કરાવવાનું છે. ઘરે 1-2 કબાટ બનાવવાના છે ને એવું બધું છે. કેમ કે સામાન બહુ બહાર ખુલ્લો પડ્યો રહે છે ને, એટલે મારે છે ને એક વ્યવસ્થિત થઈ જાય ને પછી હું હોમ ટૂર કરાવું ને તો તમને જોવાની મજા આવે ને મને બતાવવાની મજા આવે. હવે જો કબાટ જે કરાવવાનું છે ને એના માટે પથ્થર આવી ગયા છે. પથ્થરનો કબાટ બનશે અને એના ઉપર પછી ફાઈબરના દરવાજા લાગી જશે.
એટલે થોડાક દિવસ લાગશે મને હોમ ટૂર કરવા. પછી હોમ ટૂર તમને વ્યવસ્થિત પ્રોપર હોમ ટૂર કરાવીશ. નીચેથી મારે G+2 માળનું મકાન છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી તમને સેકન્ડ ફ્લોર એન્ડ ટેરેસ બધું બતાવીશ. તો પ્લીઝ થોડીક રાહ જુઓ, તમને મારે વ્યવસ્થિત હોમ ટૂર કરાવી છે અને આમંત્રણ પણ આપવું છે, તો આવજો. એઝ યુઝ્યુઅલ એઝ યુઝ્યુઅલ ડાયલોગ. હજી આવ્યો છું દાદાને પૂછી લ્યો. નહીં, પૂછવું જ નથી, તારી સર્વિસ જ કરવી સાસ તો. ઊભો તો તું તારી છે ને હરખાઈથી સર્વિસ કરવી છે. જાડિયા હેઠો ઉતર મોટું એસો તો રંગાઈ જાય મોટું ક્યાંક. કેમ એટલું બધું રૂપાળું પેસ છે? 30 રૂપિયાની નોટમાં આવું આવે એમ એ જ વાપરવાની હોય ને? કા શાબાશ, પ્રાઉડ ઓફ યુ. ચાનું શું છે? એમ નહીં, મારે પીવી છે. પી લીધી તો કઈ નથી. જો પથ્થર આવી ગયા સમજો, પથ્થર નીચે પાર્કિંગમાં આવી જશે. પાર્કિંગમાં હવે અહીંયા કબાટ બનાવવાનો છે. આ કબાટ બની જાય, માથે દરવાજા લાગી જાય, પછી આપણે એક હોમ ટૂર કરાવવાની છે. આ બધું જેમ ફામ એમ પડ્યું છે ને બધું એ બધું ગોઠવાઈ જાય. ખરેખર છે ને અહીંયા 2 સેટીઓ હતી પહેલાં, એ દેહમાં મોકલી દીધી. અમારા ઘર દેહમાં નવું બનાવ્યું ને ત્યાં મોકલી દીધી. એટલે આ અહીંયાથી સેટીઓ ત્યાં વહી ગઈ, એટલે આ જગ્યા એટલી ખુલ્લી થઈ ગઈ. એટલે ખુલ્લી થઈ ગઈ એટલે આ લોકોએ ગોડાઉન કરી દીધું. એટલે આવી બધી વસ્તુ મૂકવા મળ્યા. એટલે હવે અહીંયા આ પાછળની દિવાલ જે તમને દેખાય છે એમાં કબાટ બનાવવાનું છે. આ બધી એમાં બધી વસ્તુ સમાઈ જાય અને પછી એક વખત એકદમ વ્યવસ્થિત હોમ ટૂર કરાવીએ બધાને અને બતાવીએ આપણું ઘર. ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું અને ટાઈમ થયો છે 7:32, એટલે કે 7:30 વાગ્યા છે. વેદાંતનો ફોન આવ્યો તો જલ્દી આવો, કામ છે એમ. એટલે ઘરે જઈ શું કામ છે જોઈએ. ભળી ગઈ હજી વાંધો છે બહુ કરી. હાલાત સહિતા ભાઈ પાસે જાય. હાશે ને એમાં હું નહીં તો દુઃખ તો હશે તો કહી દે, કરી દે હરખું. દુઃખ આવશે નહીં કઈ એટલું બધું. હું છે મેનું હું તો વહેલો જ હોઈ જાઉં છું. હાશે વહેલો હોઈ જાઉં. 1 વાગ્યા સુધીનું આવે છે સમાચાર. એ ખોટું બોલે. એ તો 12 વાગે હોઈ ગયા, શું ખબર હોય? 11 વાગ્યાથી હોઈ ગયો કેમ ખબર હોય? હે તને કેમ ખબર હોય? તો એમાં તો કઈ આમ હુતા બસ જાગી જાય એમ. હે ના રે ના, એ ખોટા હમાસર બા આપણને માથી ખાંડ બતાવવા કરે. આજનું મેનુ છે રોટલા છે, મેથીની ભાજી છે અને આરે દૂધ છે. આ દેશી શુદ્ધ કાઠિયાવાડી ખાણું છે અને જેમાં પછી માથે અળસી ખાવાની. કબૂતરને ઉડાડવા જાય તો પાપ લાગે, નકર આ ઇન્ફેક્શન લાગે. તો તમારે બધું તો કેમ કરવું? 2 વાગ્યા પછી કાયમ સાફ કરવું, કેટલું સરખે એ બધું કરવું પડે ને. પાછું ગંધાય બહુ એનું તો જરાક, હે ને? તને શું વાંધો આવે લેશન ને હોમવર્ક ને બધું કરવામાં આવી દીધી? એને ડિસ્કો કરવો અને ગીત ગાવું ને એવું જ નકરું ગમે તને? તમને કઈ કામ કરવું ગમે છે? મને તો બહુ ગમે. એટલે અમે છે ને એક રૂમમાં 15 જણા રહેતા. 15 નહીં પણ કેટલા જણા જો, 2 મારા માસ્યાભાઈઓ, 2 બાપાના દીકરા, એક જીતુભાઈ, જયંતિભાઈ, હા ફઈના છોકરા. હા ફઈના મનસુખભાઈ મને નથી ખબર પણ જયંતિભાઈ રહેતા એ યાદ છે, જીતુભાઈ, પછી તુષારભાઈ, પછી ઓલા જેતપુર ચાપરાજપુર વાળા હોતી હતા બધા. અને અમે 3 ભાઈઓ અને મારા પપ્પા ને મમ્મી. એટલે લગભગ 1, 2, 3 ને 5, 8 ને 2, 3, 11, 12, 13 જણા 10x12 ની રૂમમાં રહેતા. એટલે જમવાનું રહેવાનું એવું, પછી હોવાનું બધાને પોતપોતાની રીતે સગવડતા કરી લેતા. અમે 5 જણા તો પરમેનન્ટ એ 10x12 ની રૂમમાં હોવાનું, ખાવાનું, પીવાનું બધું નૈયા હતું. અમે નાના હતા ત્યારે. અને જીતુભાઈ ને એ બધા આગળ ધાબુ હતું થોડું ખુલ્લું, એમાં હોતા ને એ બધા. એટલે એ બહુ જૂની વાત છે, લગભગ આજથી 25 વર્ષ પહેલાંની વાત હશે.
ત્યારની વાત છે. જાનુની ગેંગ આવી ગઈ છે. જાનુને છે ને આજ હોમવર્ક બહુ વધારે છે. નહીં એ હોમવર્ક કરીને પછી અત્યારે નહીં હો. નહીં ન કરી હોમવર્ક નહીં કરે. નહીં ડેઝીબેન નહીં તો બે જા અહીંયા લખાવતી જા. અને 11 વાગ્યા સુધી છૂટી નહીં થાય ઘેર નંબર તો છે તારો ઘરનો. આવ્યું ફોન કરીને કહી દો લેશન નો થાય ત્યાં સુધી આવવા નહીં દઉં. આવ્યું આગળ અમે જઈએ છીએ અરફાઈ છે ત્યાં બેસવા. તો આને તો આજ ફૂલ દિવસનું થઈ જાય. સવારના ગીતાબેન ને ઘરે ગયા, આખો દિવસ ત્યાં રોકાણા, અત્યારે પાછા બીજા અત્યારે તો આગળ વયા છો અડધી કલાકમાં કહું જઈ આવો, જઈ આવો. અડધી કલાકમાં. જાઓ, જાઓ. તો અમે જઈએ છીએ મારા ફૈજી સાસુ ત્યાં બેસવા. દિવાળી પર એ પડી ગયા હતા અને કંઈક વાગ્યું હતું વેકેશનમાં એટલે ખબર કાઢવાની બાકી હતી પણ જો કે હવે એ સારું થઈ ગયું છે એટલે ખાલી પૂછી લેવાનું છે અને જઈએ બેસવા ત્યાં હિતેશભાઈની મળશે. કદાચ હિતેશભાઈને તમે ઓળખતા છો, પરેશભાઈના બ્લોગમાં જોયા હશે. ચાલો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બધાને શું છે આમ? આવો, આવો, આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. પાછો ફોન બંધ થઈ ગયો. મારી સહી ગુલાબના ભાઈ છે અને આ એમના સન લગભગ એમને બધા ઓળખતા હશે ઘણા ખરા તો. અને એમના વાઈફ ગીતાબેન મૈત્રી દીદી નથી દેખાતા. એમની ડોટર છે એનું નામ છે મૈત્રી. એને બધા ઓળખતા હોય ને આપણે મારા મમ્મી ખાલી કહીએ ને અમારા 5 સબસ્ક્રાઈબર હોય એટલે ન ઓળખતા હોય તમને એટલે. પણ તમને આમ બધું ખાવાનું મન પછી બહુ થઈ ગયું કા? એ તો ડાયાબિટીસ હોય બધાને થાય. જલેબી નો ખાવે કોઈ દી ઘરે હું ન શકું એક દી ખાવ એક ખાતી ના રે ના એક કરતો એકે નહીં ખાતી પણ અમારો અંદાજ નથી. પાંદડા ખાય એટલે ક્યાં ક્યાં પાંદડા જો મમ્મી? લીમડાનો તુલસીનો ને બારમાસીના ફૂલ એ બધું ભેગું કરીને ખાવ. નહીં બધી એક એક વસ્તુ ખાવાની વારાફરતી, વારાફરતી. જો છે ને મારા મમ્મીને ડાયાબિટીસ છે ને તો આવી બધી વસ્તુ વારા ફરતી ખાધા કરે વધારે આયુર્વેદિક. આયુર્વેદિક ખાય એટલે એને છે ને તમે જોવો છો ને બધું રોજ કેમ પગ હાલે છે એ એટલે હાલે છે. નકર ડાયાબિટીસ વાળા ખરેખર પગના દુખાવો થોડાક રહેતા હોય પણ એવો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એટલે આવવાનો પ્રેમ એવો ને બે અડધું અડધું વેચી લીધું. આખો દિવસ હું દોડ્યા કરું ગમે એટલે હું એમ થાકું નહીં આખો પ્રેમ એવું છે. પેલા તમે બધા હાલી Pure ખાધેલું ને પાછું. ખાધેલું એટલે ઘણો ફેર પડે. હા તો ટોટલ ભેમો હત્યું કેટલી? 15, 16, 17, 18 વિશે મોટી મોટી પણ અમે નાના નાના હતા ને અમને જે સાંભળે એમ કે એ તઈ 10-12 ભેહું તો કાયમી હોય જ એમ. ધડકનું ખાડું અમારી ત્યાં એટલી બધી ભેહું નહોતી ટીંગી હતી પણ એટલી બધી નહીં. પણ ત્યાં તો બહુ ભેહું ત્યાં એટલા અમને મજા ન આવતી કેમ કે માઇક્યો બહુ થાય ભેહું એટલે. હા હજી ભેહું જાત માધુપુર જલસા લાલા બાપા હતા ને બહુ જલસા. ફરજામ બાંધેલી હોય ટીમરું શું હે એવું ટીમરું મેં હજી ટીમરું કોઈ દી નથી ખાધું. એમ નહીં મેં ભાડ્યું ન હોય ત્યાં ગુલાબે કેમ ભાડ્યું હોય તો માધવપુર આવતા ટીવી જોવા જતા અમે છેક દેવા હાલે. કોકની ઘરે. હા કિરીટભાઈ લઈ જાય બધા રવિવાર હોય ને તો. અમારે એટલે તો કિરીટભાઈ લઈ જાય. ઈ કુલ્ફી કઈ ખાલી ઓલી કાળા કલરની ને ઓરેન્જ કલરની હા, બે બે. કલરની. રણજીત મારે હવે ગયા ને તો મકાન માલિક ને 5 પૈસા ને 10 પૈસા ની ગુલ્ફી આવે. કાંઈ બે રાતે ત્રણેય વ્યાજ હું રણજીતમાં રહેવા ગયા મકાન માલિક ને આપણે રણજીતમાં ઘરનું મકાન હતું રણજીતમાં નહીં પડે ભગીરથમાં. ભગીરથમાં ભૂલાઈ ગયું ભગીરથ હા એ એને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતી. આવજો ભાઈ. હાલો હિતેશભાઈ આવો બે હવા. અમે દિવાળી અહીં નહોતા એટલે નવા વર્ષનું બાકી છે.
હે આવજો કાંઈ વાંધો નહીં રહેતા લગ્નમાં બે હા બાકી મામી તમે પાંચ છ તારીખે આવજો દાદા કેટલા ટાઈમ આવીને ભાઈ આમ હુઈ હોતી ગયો અને નીંદર પાછી એમ આવી જાય હો. જેમ પડ્યો એમ આવી જાય એ તો આગળ ઉપર ગયો હતા તો કે નહીં ઘડી કાંઈ ને હું છે તો હોઈ જા એમ પાછ નીંદર ડિસ્ટર્બ ન થાય હો. અહીંથી ઉઠાડીને ઉપર મોકલી તો જાગી જાય કે એવું કઈ નહીં હુઈ જ જાય હે? ઓછું ખોટી સાંભળી બનાવે ચામડી હતી ખોટી બને એવું તને બનાવતા આવડે વાહ કેમ બને બતાવી દો હું કહીશ લઈ જાઓ ડબ્બુ દે દે કોણ? એ મને ખબર છે રેવા દે બગાડમાં હા હું તો યાર ખોટી ચામડી બનાવવા ન કરે બધાને ખબર પડે ફેવિકોલનું પડ થઈ જાય ચામડી ન કહેવાય એ બેન મૂકો ને જાનું દીધું નહીં દીધું ચામડી બનાવે ને કઈ ફેવિકોલની ચામડી બનાવીશ બોલો તો જાનો દીદીએ ડુપ્લિકેટ ચામડી બનાવી દીધી છે અને એ ચામડી હવે હાથમાંથી કાઢે છે જાનુબેન છે જોરદાર હો બધું આવું નવું નવું ગોયતા જ કરે હે? કે એવું ગોયતું છે એને બધાને એમ લાગતું છે ને ચામડી કાઢે એ જાણ અને આ વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરજો કરજો ને કરજો